બહુ સ્પષ્ટ વાત છે કે ચૈતરભાઈને ભાજપમાં લેવા માટે ભાજપના ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા, દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગો પણ કરી, બધું જ કર્યું. અને ત્યાર પછી હજુ પણ કેટલાક નેતાઓ, અમારા ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, એ ખુલ્લેઆમ ચૈતરના સમર્થનમાં કહે એ તો કે ચૈતરભાઈને આ જે જેલમાં વારંવાર જવું પડે છે એની પાસે આખું કાવતરું મનસુખભાઈ કરાવે, એ ઘણી બધી જગ્યાએ બોલે છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના કલ્પેશ જે બે છે અમારા તાલુકામાં છે, એ દર્શનાબેનના સાથે બિલકુલ ઘનિષ્ઠ સંબંધો છે. દર્શનાબેન એ કયા એંગલથી મારો વિરોધ કરે છે સમજાતું નથી, કારણ કે ઘણી જગ્યાએ બોલે છે કે ચૈતરભાઈને ફિટ કરવામાં મનસુખભાઈનો હાથ છે. જે ચૈતરભાઈ જે જેલમાં 19 દિવસ રહ્યા, અરે 90 દિવસ રહ્યા, એ તો આ જે સંજય સાથે જે બનેલી ઘટના, એ ઉપરાંત તો પાછલા 19 જેટલા ગુના છે એના કારણે એમના માણસોએ ધમકી આપી, સરકારને, કોર્ટને ધમકી આપી, કલેક્ટરને, પોલીસ વિભાગને ધમકી આપી, લાકડીને પાડિયા ધાર્યા લઈને નીકળી પડીશું આવી ધમકી આપી, એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડ્યું.